नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। अर्हन्तो मङ्गलं नित्यं सिद्धा जगति मङ्गलं मङ्गलं साधव सर्वे जैनधर्मोऽस्तु मङ्गलम्। मङ्गलं देव सर्वज्ञं निर्ग्रन्थो गुरुमङ्गलं मङ्गलं वीतरागश्रुत जैनधर्मोऽस्तु मङ्गलम्। मङ्गलं भगवान् वीरो मङ्गलं गौतमप्रभो मङ्गलं स्थूलिभद्राद्या जैनधर्मोऽस्तु मङ्गलम्। महादेव्या कुक्षिरत्नम् शब्दजेतर्वात्मजं राजचन्द्रमहं वन्दे तत्त्वलोचनदायकम् प्रभुतत्त्वलोचनदायकम्। શ્રીમદ રાજચંદ્ર જ્ઞાન મંદિર, રાજકોટ, રવિવાર તારીખ 28 જૂન 2015. શ્રીમદ રાજચંદ્ર વચનામૃત ક્રમવાર પત્ર સ્વાધ્યાય પત્રાંક 738નો આપણો સ્વાધ્યાય ચાલુ છે. અપૂર્વ અવસર એવો ક્યારે આવશે? પ્રત્યેક જીવ જે મુક્તિનો અભિલાષી છે એને આ મુક્તિના છેલ્લા ચરણની કામના છે. આ છેલ્લું ચરણ જ્યારે પ્રાપ્ત થાય છે ત્યારે એ સંસારથી છુટકારો મેળવે છે અને પરમપદને પ્રાપ્ત કરે છે. એ અવસ્થાની ચિંતન સતત એને ચાલે છે. જ્યારે આવું ચિંતન અંતરમાંથી ઉગે છે ત્યારે સમજવું કે હવે કાળ ટૂંકો થાય છે. 4 ગાથાઓ સુધી આપણે 5 સુધી વિચાર કર્યો. આજે આગળ વધીશું. પંચ વિષયમાં રાગ દ્વેષ વિરહિતતા પંચ પ્રમાદે ન મળે મનનો ક્ષોભજો દ્રવ્ય ક્ષેત્રને કાળ ભાવ પ્રતિબંધવાન વિચરવું ઉદયાધીન પણ વિતલોભજો અપૂર્વ અવસર એવો ક્યારે મુક્તિનો અભિલાષી સાધક જીવ ક્રમે ક્રમે એ પોતાના યોગોથી નિવૃત્ત થઈને છેલ્લે વાત કરે છે કે યોગની પ્રવર્તના પણ સંયમના હેતુથી, એ પણ સ્વરૂપના લક્ષથી, એ પણ જીન આજ્ઞાને આધીન, અને એ પણ ક્ષણ ક્ષણ ઘટતી જાતી સ્થિતિમાં અંતે થાય લીન નિજ સ્વરૂપમાં. મન વચન અને કાયના યોગો પણ આ રીતે લીન થાય. આગળ કહે છે કે મંદરના આંતરિક ભાવો જે છે એ પણ કોઈ પણ પ્રકારે ક્ષોભ ન પામે. પંચ વિષયમાં રાગ દ્વેષ વિરહિતતા. ઇન્દ્રિયના 5 વિષયો છે, એની અંદરનું એનું મનનું કેવી સ્થિતિ થવી જોઈએ? તો રાગ દ્વેષ વિરહિતતા, ન રાગ ન દ્વેષ. એટલી બધી ઉદાસીન અવસ્થા થવી જોઈએ
કે 5 વિષયના આ ઇન્દ્રિયોના જે 5 વિષયો છે એમાં પણ કોઈ પણ પ્રકારનું એને રાગ ન થાય, ન દ્વેષ થાય, સતત ઉદાસીનતા, પૂર્ણ ઉદાસીનતા, વિતરાગતાની વાત કરે છે. રાગ દ્વેષ વિરહિતતા એ વિતરાગતા જાગે. શેમાં? ઇન્દ્રિયો હોવા છતાં ઇન્દ્રિયોના વિષયોની અંદર એ વિતરાગતાનો ભાવ આવે. કોઈ મોહનો ભાવ ન રહે, કોઈ ભોગનો ભાવ ન રહે. આટલી ઉત્કૃષ્ટ મનની એ ભાવના સેવે છે કે ઇન્દ્રિયોનું અસ્તિત્વ તો છે, છતાં પણ એના વિષયો શાંત થઈ જવા જોઈએ. ઇન્દ્રિયો હોય અને એના વિષયો શાંત થવા જોઈએ. પંચ પ્રમાદે ન મળે મનનો ક્ષોભ જો. 5 પ્રમાદ એનાથી પણ મનનો ક્ષોભ ન થાય. એટલે પ્રમાદનો યોગ થાય તો પણ મનની સ્થિતિ લેશ માત્ર પણ વિચલિત ન થાય. 5 પ્રમાદ: વિષય, કષાય, નિંદ્રા, મદ અને વિકથા. આ પ્રમાદના 5 પ્રકાર છે. અન્યત્ર 15 અને અપેક્ષાએ અનેક. પરંતુ મુખ્ય વાત કરી છે એટલે ખાસ કરીને ઇન્દ્રિયો, પછી એના વિષય સાથે મનના કષાયો, અંદર આવતો મદનો ભાવ, પોતાની જે કાંઈ દેહ સ્થિતિ છે એના પ્રત્યે જીવને 8 પ્રકારના મદ કયા છે. જાતિ, કુળ, રૂપ, ધન, વિદ્યા, જ્ઞાન, બળ, આ બધા જુદા જુદા પ્રકારના આ શરીરલક્ષી છે. એના ઉપર પણ ક્યારેય એ પ્રકારનો જો થાય તો સ્વરૂપનું વિસ્મરણ થાય. જ્યારે મદની જાગૃતિ થાય ત્યારે સ્વરૂપનું વિસ્મરણ થાય, સ્વરૂપ ગૌણ થાય. મદની અધિકતા જાય, મદની પ્રધાનતા આવે એટલે મદ જાગે, અહંભાવ જાગે, એના પ્રત્યેનું એક અભિમાન જાગે. તો અહીંયા કહે છે કે એ અને નિંદ્રા આ દર્શન મોહનીય કર્મનું એક સ્વરૂપ છે. નિંદ્રા છે ત્યાં પણ સ્વરૂપનો ભૂલાવો છે. જ્ઞાનીઓએ એની ખતમણી પ્રમાદમાં કરી છે, કારણ કે ત્યાં સ્વરૂપનું સ્મરણ રહેતું નથી. અને વિકથા, જ્યારે જીવ વિકથામાં જાય છે, રાજકથા, સ્ત્રી કથા, ભક્ત કથા, આ બધી કથાઓ એવી છે. આહારની વાત આવે, સંસારના પ્રપંચની વાત આવે. આ બધા પ્રપંચમાં જીવને એટલી બધી બહિર્મુખતા હોય છે, ત્યાં સ્વરૂપનું વિસ્મરણ હોય છે. જે કરવાની છે એ આત્મકથા કરવાની છે. જેમાં લીન રહેવાનું છે એ સ્વકથામાં રહેવાનું છે, સ્વભાવ કથાની અંદર રહેવાનું છે. પોતાના સ્વરૂપનું ભાન નિરંતર વર્તતું રહે એ આદર્શ સ્થિતિ છે. એ એક સમય માત્ર પણ આત્માનું વિસ્મરણ થતું નથી. કૃપાળુદેવ લખે છે, વ્યવહારની અંદર બેઠા છતાં પણ એક સમય માત્ર પણ અમારે આત્માનું વિસ્મરણ થતું નથી. જ્યારે વિકથા એક એવો પ્રકાર છે આત્માનો, બહિર્લક્ષી છે. બહારની અંદર જ્યારે લક્ષ્ય છે એટલે કોઈ પણ પ્રકારની આવી સ્ત્રી કથા, રાજકથા, ભક્ત કથા, આ બધી કથાઓ એવી છે કે જેની અંદર જીવનો ઉપયોગ એ બહાર જાય છે અને એમાં એટલો બધો રસ પડે છે. એ રસ પડવાને કારણે જીવ પોતાના સ્વરૂપનો ભૂલાવો કરે છે. એટલે અહીંયા કહે છે આ બધા પ્રમાદના પ્રકારો છે. પ્રમાદ એટલે સ્વરૂપનું વિસ્મરણ થવું, એવી અવસ્થાઓ આવવી. એ કહે છે અમને પંચ પ્રમાદે આવા 5 પ્રકારની પરિસ્થિતિ ઉત્પન્ન થાય તો પણ મનનો ક્ષોભ ન થાય, મન વિચલિત ન થાય, મન વિક્ષિપ્ત ન થાય, મન ચડ વિચળ ન થાય, સ્થિર રહે, એમાં અસ્થિરતા ન આવે. આવું બધું બહાર બધું બન્યા કરે. જે જગતમાં આ જીવ રહે છે એ જગત સંબંધોનું જગત છે. સંબંધોના જગતમાં જીવતો જીવ એ નિમિત્તને, પ્રસંગને, સંગને ટાળી ન શકે, પણ એનાથી અલિપ્ત રહી શકે. એટલે જ્ઞાનીઓએ જળકમળવતની ઉપમા સાધુઓ માટે આપી છે કે સાધુઓ બધા જળકમળવત છે. એ કમળ
જળમાંથી જ ઉત્પન્ન થાય છે, કીચડમાંથી જ નિર્માણ થાય છે, જળથી જ એનું પોષણ થાય છે, તો પણ એ જળની સાથે સંલગ્ન નથી. એમ જીવ સંયોગોમાંથી જન્મ્યો છે, સંયોગોથી પોષણ પામ્યો છે, તો પણ સંયોગોથી અને સંબંધોના જગતથી એ પર રહી શકે છે. આ એક આખી સાધક જીવની વિશેષ અવસ્થા છે કે સંસારમાં રહેવા છતાં એનાથી અલિપ્ત છે. એટલે જળ કમળવત આવો શબ્દ પ્રયોગ જ્ઞાનીઓએ શાસ્ત્રમાં અનેક ઠેકાણે કર્યો છે. અને આ સાધકની સાધકતાની આ એક નિશાની છે કે સંસારમાં હોય પણ જળ કમળવત હોય. અન્યત્ર જ્ઞાનીઓએ કહ્યું છે, અહો સમકીતી આત્મા કરે કુટુંબ પ્રતિપાળ, અંતર સે ન્યારો રહે જ્યું ધાવ ખીલાવે બાળ. એક બીજું ઉદાહરણ આપ્યું છે, એ આયા નર્સ એ બાળકને રાખવા માટે મોટા કુટુંબોની અંદર આવી બાઈઓ રાખવામાં આવે છે. તો કહે છે કે આ સંકેતી જીવ હોય એની અવસ્થા કેવી હોય? એ સંસારમાં હોવા છતાં જેમાં આયા છે, આ નર્સ છે, એ બાળકને રમાડે, ખવડાવે, નાવડાવે, ધોવડાવે, એની બધી જ કાળજી લે, છતાં પણ અંતરથી એની સાથે એના મોહના સંબંધ, રાગના સંબંધ નથી. એનો ટાઈમ પૂરો થાય એટલે બાળકને મૂકી અને એના ઘરે ચાલી જાય. એ પોતાના બાળક પ્રત્યે મોહથી ઘેરાયેલી છે. અહીંયા એ આટલું કરવા છતાં એને બાળક પ્રત્યેનો કોઈ લગાવ નથી, કોઈ આત્મીયતા નથી, કોઈ રાગનું બંધન નથી, કોઈ મોહનું બંધન નથી. અંતર સે ન્યારો. એમ સમકીતી જીવ સંસારમાં હોય, કુટુંબ પ્રતિપાળ થાય, ગ્રહસ્થી હોય, વ્યવહાર હોય, વ્યાપાર હોય, બધું જ હોય, તો પણ એ નર્સની જેમ, ધાવની જેમ અલિપ્ત હોય. કૃપાળુદેવ લખે કે અમે તો મુનિ, તમે સમકિત સમકિત શું બોલ્યા કરો છો? શાસ્ત્રોના શબ્દોનો માત્ર પોપટ પાઠ કરો છો. સમકિત એ કઈ અવસ્થા છે એને જાણો છો? અરે ત્યાં એને મુનિને પેઢી ઉપર કહે છે, મુનિ, નાળિયેરનો ગોળો જેમ નાળિયેરમાં જુદો રહે છે નાળિયેરથી, એમ અમે સંસારમાં હોવા છતાં સંસારથી જુદા રહીએ છીએ. એક કાચલાથી જુદો પડી જાય છે. રસકસ જ્યારે સુકાઈ જાય છે ત્યારે એની અંદર નાળિયેરનો ગોળો એના બહારના કવચથી એ ભિન્ન પડી જાય છે. એને જોડનાર તત્વ, એનું પાણી સુકાઈ ગયું, રસ સુકાઈ ગયો, રુચિ સુકાઈ ગઈ. એમ આવો જ્ઞાની જીવ, સમકીતી જીવ સંસારમાં રહેતો હોય તો પણ એ અંદર સંબંધમાં હોવા છતાં સંબંધથી જોડાયેલો ન હોય. અદ્ભુત સ્થિતિ છે. સંબંધમાં છે છતાં સંબંધથી જોડાયેલો નથી, સંબંધથી બંધાયેલો નથી. એ સદા સદૈવ મુક્ત છે, ખખડાવો તો જુદો ને જુદો. એવી સમકીતી જીવની એક અવસ્થા છે. અપ્રમત્ત અવસ્થા એને કહે છે જ્ઞાનીઓ. સતત જાગૃત, પોતાના સ્વરૂપ પ્રત્યે સતત જાગૃત. મનનો કોઈ ક્ષોભ નહીં. સંયોગોમાં બદલ થાય, સંબંધમાં બદલ થાય, તો પણ એના અંતઃકરણની અંદર રાગ દ્વેષની કોઈ લહેર ઉઠતી નથી, કોઈ રેખા એના મોઢા ઉપર ખેંચાતી નથી. એ એનાથી નિરારોળ છે. એટલી અદ્ભુત અવસ્થા અહીંયા કહે છે કે અમે હવે આગળ વધતા જઈએ તો વધતા વધતા એવી અપેક્ષા અમે કરીએ છીએ પ્રભુ કે પંચ વિષયમાં હવે અમને આ રાગ દ્વેષ વિરહિતપણું થાય અને પંચ પ્રમાદની જો અવસ્થા આવે તો એમાં અમે અલિપ્ત રહીએ, નિર્ભેળ રહીએ, નિર્મલ રહીએ, મનનો કોઈ ક્ષોભ ન થાય. એટલે મનનો સેજ પણ કંપન ન થાય. જો મનનું કંપન થાય તો ભયની કંપારી થાય. એટલે અહીંયા એ વાત મૂકીને કહે છે, કેવી અવસ્થામાં આવે કે છે, દ્રવ્ય ક્ષેત્રને કાળ ભાવ પ્રતિબંધ વણ, વિચરવું ઉદયાધીન પણ વિતલોભ જો. દ્રવ્ય ક્ષેત્ર કાળ અને ભાવથી અપ્રતિબદ્ધપણે વિચરવું છે. વિચરવાનું છે, સંસારમાં છે,
હજુ સિદ્ધશિલા ઉપર છે નહીં, વિચરણ ચાલુ છે. હજુ એની સ્થિતિ સિદ્ધશિલામાં જેમ અવ્યાબાદ સ્થિતિ છે એવી નથી. વિચરણ છે, પણ એ વિચરણ કેવું છે તો કે ઉદયાધીન. જેમ કર્મનો ધક્કો લાગે એમ ઈચ્છાનાથી વિચરણ છે નહીં. ઈચ્છાના યોગથી મન વચન કાયાના કંઈ પણ યોગનું પ્રવર્તન છે નહીં. વિચરવું છે એને, વિચરે છે. એ બધા ક્રિયા કાંડ કર્મો બધા કરે છે. લાગે કે જ્ઞાની બધા જ કર્મો કરે છે, જેવા અજ્ઞાનીને છે એવા જ થાય છે. પણ અજ્ઞાનીમાં ઈચ્છાનું જોર છે અને જ્ઞાનીમાં ઉદયનું જોર છે. ઉદયના આધારે, ઉદયને આધીન છે એ ઈચ્છાને આધીન નથી, કારણ કે ઈચ્છાથી વિરમી ગયા છે. જ્ઞાનનું પહેલું સ્વરૂપ આત્મસિદ્ધિની 10મી ગાથામાં કહ્યું કે જે સ્વરૂપમાં સ્થિત છે અને પરભાવોથી જે વિરક્ત થયા છે. આત્મજ્ઞાનની વ્યાખ્યા કૃપાળુદેવે આપી છે કે સ્વરૂપ સ્થિત ઈચ્છા રહિત. માત્ર સ્વરૂપમાં સ્થિત છે નહીં, બંને પાસા સમજી લ્યો. સ્વરૂપમાં સ્થિત છે, આત્મજ્ઞાનમાં સ્થિત છે અને ઈચ્છાથી રહિત છે. જ્યાં ઈચ્છા નથી એ આત્મજ્ઞાનની નિશાની છે. તો સ્વરૂપ સ્થિત ઈચ્છા રહિત, એ પ્રકારે એનું વિચરણ છે, પણ ઈચ્છાને આધીન નથી. લેશ માત્ર પણ એના ઈચ્છા નથી. હવે તો એનું જે કંઈ છે ઉદયના ધક્કાથી. જ્ઞાનીઓએ ઉદાહરણ આપ્યું કે ડબ્બો ઊભો છે પાટા ઉપર, ડબ્બો ઊભો છે, એની પોતાની કોઈ ગતિ નથી. પણ જો એન્જિન સાથે જોડાય તો એન્જિન સાથે જોડાવાને કારણે, એન્જિનની ગતિને કારણે એની ગતિ છે, ડબ્બાની કોઈ ગતિ નથી. એમ કર્મ સાથે જોડાયેલો જીવ, કર્મની જેટલી ગતિ છે એટલી જ ગતિ એની છે. જો કર્મની ગતિ બંધ થશે તો એની ગતિ પણ બંધ થશે, કારણ કે ઈચ્છાની ગતિ નથી. એનું પોતાનું સ્વયં કોઈ ચાલક બળ નથી. એનું ચાલક બળ એન્જિન ઉપર આધારિત છે. એમ કર્મનું એન્જિન જેમ દોરે તેમ દોરવાય છે. અદ્ભુત સ્થિતિ છે આ ઉદયાધીન. વિચરે ઉદય પ્રયોગ, આ જ્ઞાનીની એક અવસ્થા સદગુરુના લક્ષણમાં પરમ કૃપાળુદેવે મૂકી છે. પારખવું પડે. વિચરે ઉદય પ્રયોગ, એનું વિચરવું છે, વિચરવાની ના નથી. એ બધું જ વિચરણ એનું હોય, પણ એની ઈચ્છા એમાં હોય નહીં, ઈચ્છાનો અંશ પણ ન હોય. આ સ્થિતિ બહુ જ સૂક્ષ્મ છે. એ સમજવી પણ ક્યારેક મુશ્કેલ પડે એવું છે. વિચરવું ઉદયાધીન, અને એ ઉદયાધીન છે કે નહીં એ ઈચ્છાનો એક જ સંબંધ છે, લોભ. જીવનમાંથી બધા કસાયો જાય, છેલ્લો લોભ જાય. સેજ પણ જો આ દેહાધ્યાસ રહી ગયો હોય અલ્પ માત્રામાં, સૂક્ષ્મ, તો પણ 11મા ગુણસ્થાનક ઉપર એને સાતાગારો સેજ સુખની અનુકૂળતા, શરીરની શારીરિક સુખ, ત્યાં કોઈ આત્મિક સુખની વાત છે જ નહીં. એની સેજ એમ થાય કે આ લબ્ધિ અનુત્તર વિમાનના સુખની અનુભૂતિ થાય, અને એમાં સેજ એની ભાવ થાય કે આ સુખ મને મળો અથવા રહો, તો એનું પતન થાય છે. પતન થાય છે અને છેલ્લો મિથ્યાત્વમાં જાય અથવા ચોથે આવીને અટકી જાય. આવી અદ્ભુત સ્થિતિ શાસ્ત્રની અંદર આપી છે કે જો જરા ઈચ્છાનો અંશ આવ્યો, અને એ ઈચ્છાના કારણનું સૌથી મહત્વનું કારણ કહ્યું છે લોભ. કૃપાળુદેવે આ લોભ ઉપર ઘણો જેને પ્રકાશ પાડ્યો છે. આપણે એમ કહીએ કે વિતલોભ, જે લોભ રહિત થયો એ કસાય રહિત થઈ ગયો. આપણી સમજ એમ છે કે જે ક્રોધ રહિત થયો એ કસાય રહિત થયો. ક્રોધ ગયો હોય તો માન રહ્યું હોય, ક્યાંક માન ગયું હોય તો માયા રહી હોય. કારણ કે લોભ એ બધા અવગુણનો બાપ છે. ઉત્તરાધીન સૂત્રમાં ભગવાન ફરમાવે છે કે ક્રોધથી પ્રીતિનો નાશ થાય, માનથી વિનયનો નાશ થાય, માયાથી સરળતાનો નાશ થાય, પણ લોભથી તો બધાય ગુણોનો નાશ થાય. લોભ એ પાપનો બાપ છે.
લોભ એ સર્વ અનર્થનું મૂળ છે. લોભ એટલે આ દેહની અપેક્ષાએ કંઈ પણ વસ્તુનું હોવું, પોતાની હોવી એવી ઈચ્છા કરવી, કોઈ પણ સ્થિતિની જે બાહ્ય છે, જે આત્માની નથી, એના તરફની સેજ પણ અનુકૂળતાની ઈચ્છા થવી, આ પણ લોભનું સૂક્ષ્મ સ્વરૂપ છે. એ કહે છે જ્ઞાનીની કસોટી આ છે, વિતલોભ થવો જોઈએ. અને અંતિમ સંદેશના કાવ્યની અંદર પણ કહ્યું છે કે નહીં ઈચ્છા જીવ્યાતણી, મરણ યોગ નહીં ક્ષોભ, મહાપાત્ર તે માર્ગના, પરમ યોગ જીતલોભ. જેણે લોભને જીતી લીધો છે. લોભ એટલે જેને આ જગતમાંથી કંઈ પણ જોઈતું નથી, એક પણ પરમાણુ માત્રની એને ઈચ્છા નથી. આવી જેની નિરીહ સ્થિતિ થઈ છે, શાસ્ત્રમાં શબ્દ છે નિરીહ, અંશ માત્રની પણ જેને ઈચ્છા નથી, આ જીતલોભ અવસ્થા છે. અને સાધક પછી વિતલોભ થાય છે. જે જીતલોભ થાય છે એ વિતલોભ થાય છે, અને વિતલોભ થાય છે એ વિતરાગ થાય છે. સરસ મજાની કૃપાળુદેવે આ એક નવી વિભાવના આપી છે. અહીંયા કહ્યું છે કે વિચરવું ઉદયાધીન પણ વિતલોભ. જો લોભ હશે તો ઉદયાધીન નહીં, ઈચ્છાધીન થઈ જશે. સાહેબ કેમ વિતલોભ લખ્યું? જો લોભનો અંશ, લોભનો કણિયો પણ હશે તો જીવ ઈચ્છામાં દોરવાઈ જશે. એટલે અહીંયા કહ્યું કે એવી રીતનો એને કોઈ લોભ નથી. તો કે છે દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ પ્રતિબંધમાં. સંસારમાં જીવતા જીવને આ 4 પ્રકારના પ્રતિબંધ છે. દ્રવ્ય પ્રતિબંધ, કાળ પ્રતિબંધ, ક્ષેત્ર પ્રતિબંધ અને ભાવ પ્રતિબંધ. દ્રવ્ય પ્રતિબંધ જગતના પર ભાવો, પર પદાર્થો. મને આના વિના ન ચાલે, મને આના વિના ન ચાલે, આ મને જોઈએ, જડ કે ચેતન આ મને જોઈએ, આનો સંગ મને જોઈએ, આના સાથમાં હું જીવી શકું, એના અભાવમાં હું જીવી ન શકું. આ દ્રવ્ય પ્રતિબંધ છે. નાની એવી પણ વસ્તુ જોઈએ પોતાને, એ દ્રવ્યનો પ્રતિબંધ છે. આ પરદ્રવ્ય છે, પૂતગલ દ્રવ્ય, એનું સ્વરૂપ ગમે તે હોય, પૂતગલ દ્રવ્ય, જળ ચેતન દ્રવ્ય, આ દ્રવ્યનો પ્રતિબંધ છે. ઘણી જગ્યાએ આપણે જોઈએ છે કે ઘણાને કૃપાળુદેવે સૂક્ષ્મતાથી સમજાવ્યું છે કે પુત્રનો પ્રતિબંધ ન હોય તો શિષ્યનો પ્રતિબંધ થાય. હવે આને ક્યાં રોકાવું? ઘરનો પ્રતિબંધ તૂટે તો આશ્રમનો પ્રતિબંધ વળગે. આ પ્રતિબંધ છે. રાગપૂર્વક જોડાવું કોઈ પણ વસ્તુ સાથે, પરભાવ સાથે, જડ કે ચેતન, એની ગમે તે અવસ્થા હોય, આ પ્રતિબંધ છે જીવને. એના વિના એને ન ચાલે. એને અમુક જ આસન જોઈએ, અમુક જ જગ્યાએ બેસવાનું જોઈએ વગેરે, અમુક આ બધા નાના મોટા જીવને રોકનારા, એનો આત્માનો ઉપયોગ ત્યાં રોકાઈ જાય છે. એ વસ્તુમાં જો ગરબડ થઈ જાય તો એ વિચલિત થઈ જાય, એ અસ્વસ્થ થઈ જાય. એક નાનું આસન, એક નાનું સ્થાન, એક નાની પદ પદવી, એમાં કંઈ ફેરફાર થાય તો એનાથી સહન ન થાય, આખો જીવ ઊંધો પડી જાય. આ પ્રતિબંધ કેટલા સૂક્ષ્મ છે. અહીંયા પેલો દ્રવ્યનો પ્રતિબંધ. જગતમાં કેટલી વસ્તુ એવી છે કે જેના વિના આપણને આપણા જીવનમાં એ અનિવાર્ય થઈ પડી હોય. સંગ એવો અનિવાર્ય થઈ પડ્યો હોય, સંબંધ એવો અનિવાર્ય થઈ પડ્યો હોય કે સંબંધમાં ફેરફાર થાય તો આપણામાં ફેરફાર થાય, એમાં કંઈ હિલચાલ થાય તો આપણામાં હિલચાલ થાય, ખળભળાટ થઈ જાય, બધી સ્થિરતા તૂટી જાય. આ દ્રવ્યનો પ્રતિબંધ છે. જ્યાં પ્રતિબંધ છે ત્યાં એની રાગ સાથે એનું બંધન છે. તીવ્ર રાગ છે, મોહ છે એ વસ્તુ સાથેની. એટલે એ મોહને કારણે એ સાધનાની અંદર સ્થિર રહી શકતો નથી. આત્મસ્થિરતા એની રહી શકે નહીં. દ્રવ્યનો પ્રતિબંધ છે. ક્ષેત્રનો પ્રતિબંધ. અમુક જ ક્ષેત્રમાં જવું, અમુક જ ક્ષેત્રમાં રહેવું, આ ક્ષેત્રના પ્રતિબંધ સંસારીને પણ હોય અને સાધુઓને પણ છે. કેટલા પ્રકારના પ્રતિબંધ છે. વિશેષ પ્રકારનું ક્ષેત્ર, અહીંયા જ નિવાસ કરવો, જ્યાં પોતાની પ્રશંસા કરનારા વધારે હોય,
જ્યાં પોતાને સુખ સુવિધા આપનારા વધારે હોય, જ્યાં પોતાની વાહવાહ કરનારા પ્રશંસકો વધારે હોય, આવી સ્થિતિ મનની અંદર સતત દોડાયા કરે. કયા ક્ષેત્રમાં જવું, કયા ક્ષેત્રમાં ચાતુર્માસ કરવું, એમાં વળી કયા ઉપાશ્રયમાં જવું, કોણ છે એના સંચાલકો, કેવો છે એનો આપણા પ્રત્યેનો સંબંધ, આ બધા પ્રતિબંધ છે, જીવના પ્રતિબંધ છે. આત્માને રોકનારા આ બધા પ્રતિબંધ છે. ક્ષેત્રનો પ્રતિબંધ કે આ ક્ષેત્રમાં જવું, આ ક્ષેત્રમાં ન જવું, આ ક્ષેત્રમાં કાયમ રહેવું, આ ક્ષેત્ર તરફ ક્યારેય વિહાર ન કરવો, અથવા તો એમાં આપણે જવું નહીં, વગેરે વગેરે. ક્ષેત્રના પ્રતિબંધ. ત્રીજો કયો છે કાળનો પ્રતિબંધ. આ ઉનાળે ફાવે, શિયાળે નહીં, ચોમાસે આમ, આ ઘણી અનેક બાબતમાં સાધનાના પ્રકલ્પની અંદર એને આવા વિકલ્પો આવ્યા જ કરે. એ પ્રતિબંધ એને સાધના સાથે સંબંધ નથી, એના દેહાધ્યાસ સાથે સંબંધિત છે, અને એને કારણે એ પણ એક પ્રતિબંધ છે. પ્રતિબંધ એટલે જીવને મોક્ષ માર્ગમાં પ્રયાણ કરતા રોકનારું પરિબળ, વિક્ષેપ કરનારું પરિબળ, અંતરાય કરનાર પરિબળ, અવરોધ કરનાર પરિબળ, આ પ્રતિબંધ છે. અને છેલ્લે કહે છે ભાવ પ્રતિબંધ. પોતાના મનના સંકલ્પ વિકલ્પ, કોઈ પ્રત્યે માની લીધેલી કલ્પનાઓ, માની લીધેલા વિચારો, આ બધા એના ભાવ પ્રતિબંધ છે. ઘણીવાર આપણે કહીએ કે આ વ્યક્તિ આમ છે, તો કે એને એના પ્રત્યે પ્રેજ્યુડાઇઝ છે, પૂર્વગ્રહ છે. આ એનો પ્રતિબંધ છે. એ ક્યારેય કોઈને એના સાચા સ્વરૂપમાં ફેસ વેલ્યુથી ઓળખી નહીં શકે, કારણ કે પ્રતિબંધ છે, બંધાયેલું મન છે, પ્રી કન્સીવ્ડ માઇન્ડ, પ્રી નોશન્સ, એના એટલા બધા પ્રકારના મનની અંદર બંધાયેલી ગ્રંથિઓ છે. એ ગ્રંથિઓના આધાર ઉપર એની ભાવધારા પ્રતિબદ્ધ છે. જેમ આપણે કહીને કોઈને કોઈ પાર્ટીનો પ્રતિબદ્ધ હોય છે. આને દ્રષ્ટિરાગ કહ્યો છે શાસ્ત્રની સૂક્ષ્મ પરિભાષામાં. ગુરુ સાથે બંધાયેલો, જ્ઞાન ગ્રંથ સાથે બંધાયેલો, આવી ગ્રંથિઓ છે. એ બધા ભાવ પ્રતિબંધ છે એના. એને એમાંથી નીકળવા ન દે, અને એની અંદર ફેરફાર થાય તો એની સાધનાની માત્રા છે એ હળવી થઈ જાય, નબળી થઈ જાય. આવા એકેય પ્રતિબંધ દ્રવ્ય ક્ષેત્રને કાળ ભાવ પ્રતિબંધ વણ વિચરવું ઉદયાધીન પણ વિતલોભજો, કોઈ વિતલોભ. જેને પ્રતિબંધ નથી એને લોભ નથી. જેને પ્રતિબંધ છે એને એવું મળે એવી કંઈ ને કંઈ ઈચ્છા છે, કેમ કે એને એનો પ્રતિબંધ છે. જેનો પ્રતિબંધ છે એ પ્રાપ્ત કરવાની જાણે અજાણે એની ઈચ્છાઓ કામ કરતી હોય છે. કૃપાળુદેવે 194માં બહુ સરસ વાત મૂકી. જીવને માર્ગ ન મળવાનું કારણ શું? અનંતનું પરિભ્રમણ થવા છતાં માર્ગની પ્રાપ્તિ કેમ ન થઈ? ચાલવાનું ચાલુ છે, પરિભ્રમણ ચાલુ છે, યાત્રા ચાલુ છે, કેમ માર્ગ ન મળ્યો? એમાં એક લખ્યું છે, ભાવ અપ્રતિબદ્ધતાથી નિરંતર વિચરે છે એવા જ્ઞાની પુરુષના ચરણારવિંદ, તેની આરાધના કર્યા સિવાય ને તેના પ્રત્યે સમ્યક પ્રતીતિ આવ્યા વિના જીવને માર્ગ મળતો નથી. માર્ગ ન મળવાનું કારણ એને કોઈ હજી અપ્રતિબદ્ધ પુરુષના ચરણ સેવ્યા નથી. જે મળ્યા છે એ ક્યાંક ને ક્યાંક પ્રતિબદ્ધ થયેલા છે, રોકાયેલા છે, પ્રતિબંધથી અટવાયેલા છે, રોકાયેલા છે, અંતરાય છે. અધ્યાત્મ નથી, પણ કોઈને ગચ્છનું મહત્વ છે, કોઈને નયનું મહત્વ છે, કોઈને કોઈ પણ પ્રકારની માન્યતાનું મહત્વ છે, કોઈને કોઈ આમન્યાનું મહત્વ છે. આધ્યાત્મિકતાના એકેય બંધન નથી. ત્યાં તો જે ભાવથી આત્મા શુદ્ધ થાય એ માન્ય છે, જ્યાંથી રાગ દ્વેષની નિવૃત્તિ થાય તે માન્ય છે, જ્યાંથી કેવળ આત્મા સચ્ચૈતન્ય પોતાનું સ્વરૂપ પ્રાપ્ત કરે એ માન્ય છે, જ્યાંથી બંધના કારણોની છેદક દશા ઉત્પન્ન થાય એ માન્ય છે. માર્ગનું આવું સ્વરૂપ છે, અપ્રતિબદ્ધ છે. માર્ગ ક્યાંય બંધાયેલો નથી. અને જીવે અનેક રીતે સંસ્થાઓમાં, વ્યક્તિઓમાં, પુસ્તકોમાં પોતાના માર્ગને બાંધી લીધો છે. એમાંથી પણ જો જરૂર પડે તો નીકળી જાય. પોતાના માર્ગમાં લાગે કે આ બાધા છે, આ મને રોકનાર પરિબળ છે, એ સાધકની અંદર એવો એક હિંમત આવે છે, એ પ્રતિબંધને છોડી દે. મુનિશ્રીને એટલા માટે કૃપાળુદેવે લખ્યું કે મુનિ,
જીવને સંસારના બંધનના બે મોટા કારણો છે, એક સ્વચ્છંદ અને બીજો પ્રતિબંધ. પ્રતિબંધ આ બહારનો સ્વજન સંબંધી, દેહ સંબંધી, કુટુંબ સંબંધી અને પોતાના મનના સંકલ્પ વિકલ્પ, એ પણ પ્રતિબંધ. આ પ્રતિબંધ, એનો આધાર સ્વચ્છંદ. આ સ્વચ્છંદ હશે ત્યાં સુધી આ પ્રતિબંધ એકે ટળવાનો નથી. અને સ્વચ્છંદ જો મટી જાય તો પ્રતિબંધનું આધાર, પ્રતિબંધ આપોઆપ નિવૃત્ત થઈ જશે. આ બધી બહુ સૂક્ષ્મ વાતો છે, ગંભીરતાપૂર્વકની છે, સરળ, એકદમ સરળ અને એકદમ સુગમ, સમજી શકાય એવી છે. એમાં ક્યાંય શાસ્ત્રના દાર્શનિક પરિભાષાની કોઈ આવશ્યકતા નથી. આ પ્રતિબંધ ન હોવા જોઈએ જીવને, અને સ્વચ્છંદ એટલે પોતે માની લીધેલી પોતાની માન્યતા અને આગ્રહ, એનાથી એને મુક્ત થવું જોઈએ. એ એનાથી બંધાયેલો છે અને બીજો પ્રતિબંધથી બંધાયેલો છે. આ માર્ગની અંદર, આ છઠ્ઠી ગાથાની અંદર આ બધા બંધનો તોડી નાખાય. આ પ્રારંભ છે એનો. વિચરવું ઉદયાધીન, હજુ તો એ કદાચ સંસારમાં છે, વ્યવહારમાં છે, વેપારમાં છે, ગૃહસ્થીમાં છે, તો પણ ભલે રહ્યો, પરમાર્થ માર્ગની સાધનામાં છે. એ પ્રતિબંધ વિના અને કોઈ પણ જાતના લોભ વિના આખો સંસાર સોનાનો થાય તો પણ અમારે મન તૃણવત છે. સંસારમાં રહેવું, સંસારના કાર્યો કરવા, વ્યાપારના કાર્યો કરવા, આર્થિક પ્રવૃત્તિ કરવી અને આ ભાવધારામાં રહેવું, એક પણ ધનની, એક પણ એના અંશની કોઈ અપેક્ષા નહીં, કોઈ તૃષ્ણા નહીં. ધનની તૃષ્ણા વિના વેપાર થાય? લોકો લેવાને માટે પ્રવૃત્તિ કરે છે, આની પ્રવૃત્તિ દેવાને માટે થઈ રહી છે. કૃપાળુદેવે કેટલી જબરજસ્ત વાત મૂકી કે દેવાને માટે પ્રવૃત્તિ. તો આ આપણે ત્યારે સમજી શકીએ કે એનું વિતલોભપણું કેટલું છે. દેવાને માટે પ્રવૃત્તિ. તો આ સાધકની અવસ્થા છે, હજી એની શ્રેણી હજુ ચડતી છે. વિચરવું ઉદયાધીન પણ વિતલોભ જો, અપૂર્વ અવસર એવો ક્યારે આવશે? આવી અવસર સાધનાનો અવસર, છઠ્ઠા પદનો અવસર. એને 5 પદ છે એના પોતાના. આત્મા છે, જે આત્મા છે તે નિત્ય છે, જે આત્મા છે તે પોતાના કર્મનો કર્તા છે, અને જે પોતાના કર્મો છે એનો એ પોતે ભોગતા છે. એ કર્મનું કર્તાપણું ને ભોગતાપણું ટળી શકે છે. એને કહેવાય છે મોક્ષપદ, અને પોતે મોક્ષ સ્વરૂપ જ છે. 3 પદ શાશ્વત છે, સત છે, 2 પદ અસત છે. ટળી શકે છે, ટકી શકતા નથી, ટળવાપણું છે. ટાળીએ તો એનો ટાળવા માટેનો પુરુષાર્થ કરવો જોઈએ. એ પુરુષાર્થ એ છઠ્ઠું પદ છે. એ છઠ્ઠા પદની અંદર સાધકનું ઉપાયનું પદ છે, ધર્મની આચરણાનું પદ છે, સાધનાનું પદ છે. એ સાધક આત્મા એ છઠ્ઠું પદ છે. જો બધી વાત કર્યા કરે કે હું મોક્ષ સ્વરૂપ છું, મોક્ષ સ્વરૂપ છું, અને આત્મા સાધક નથી, તો એ મોક્ષ સ્વરૂપ થઈ ન શકે. એ વાતો રહી એની. એટલે અહીંયા આ ગાથા સુધી પણ હજી એ જ વાત આવે છે કે અહીંયા હજી એનું સંસારીપણું હોય તો પણ એને બાદ નથી. એના સાધકપણાના આ બધા લક્ષણો છે. અપૂર્વ અવસર એવો ક્યારે આવશે? આગળની ગાથા. ક્રોધ પ્રત્યે તો વર્તે ક્રોધ સ્વભાવતા, માન પ્રત્યે તો દીનપણાનું માનજો, માયા પ્રત્યે માયા સાક્ષી ભાવની, લોભ પ્રત્યે નહીં લોભ સમાન જો, અપૂર્વ અવસર એવો ક્યારે આવશે? આ 7મી ગાથા એવી અદ્ભુત વિચારણા કૃપાળુદેવે આપી, એવી સૂક્ષ્મ આપી કે પોતાને જ પોતાના કસાયો સાથે કેવી રીતે લડવું અને કેવી રીતે એનો નાશ કરવો, એમાં બહારની કોઈ સાધના રહેતી નથી.
પોતાનું યુદ્ધ ક્ષેત્ર પોતે છે, યોદ્ધો પણ પોતે છે, અને છતાં વિજેતા પણ પોતે છે. અને આવા જે અભ્યંતર કસાયોનું સ્વરૂપ અભ્યંતર છે, બાહ્ય નથી. આવા કસાયો જે દેખાતા નથી, અદૃશ્ય છે, અરૂપી છે, અમૂર્ત છે, આવા શત્રુઓ આત્મ સ્વરૂપ બનીને આત્માની સાથે એકરૂપ અનંતકાળ થયા છે. આનો નાશ કેવી રીતે કરવો? બહારનું હોય તો પકડીને મારી નાખીએ એને. એટલી સરસ ઉત્કૃષ્ટ ગાથા છે મનોવૈજ્ઞાનિકની દ્રષ્ટિએ પણ, કે તારી પાસે જે ચિંતનની ધારા છે, જ્ઞાન બળ છે આત્મા પાસે, જે જળમાં નથી, પાંચ દ્રવ્યમાં નથી. જીવ સિવાય કોઈ દ્રવ્યની અંદર આ સંપત્તિ નથી, જ્ઞાનની સંપત્તિ. એ જ્ઞાન સંપત્તિની અંદર આ વિચાર કરી શકે છે, ચિંતન કરી શકે છે, મનન કરી શકે છે, મંથન કરી શકે છે, અનુપ્રેક્ષા કરી શકે છે, નિધિધ્યાસન કરી શકે છે, ધ્યાન કરી શકે છે. આ એક જડ પદાર્થ ન કરી શકે. આ બધી પ્રક્રિયાઓની આંતરિક પ્રક્રિયાઓ છે, આભ્યંતર પ્રક્રિયાઓ છે. આ સાધનાનો પ્રકાર કોઈ સાધનની આવશ્યકતા નથી, આ પોતાની જ. વિચારથી શરૂ કરે, પછી મનન કરે, ચિંતન કરે, નિધિધ્યાસન કરે, અનુપ્રેક્ષા કરે, ધારણા કરે, ધ્યાન કરે, સમાધિ કરે. આમાં કોઈ બહારની આવશ્યકતા નથી. પોતે પોતામાં જ પૂર્ણ છે ને પોતાની સાધના પણ પોતામાં જ પૂર્ણ છે. એવી એક અદ્ભુત આ ગાથા કૃપાળુદેવે મૂકી છે. અને આ ગાથાની અંદર આંતર શત્રુઓનો નાશ કરવો, અભ્યંતર શત્રુઓનો નાશ કરવો. બહારનું હોય તો સમજાય, કંઈક પ્રકારનો એનો પુરુષાર્થ દેખાય. આ એવો પુરુષાર્થની વાત કરી છે કે જે બરોબર ધારણામાં લઈએ તો એ પુરુષાર્થ કરીને જીવ એના આંતર કસાયરૂપ શત્રુઓનો નાશ કરી શકે છે. ક્રોધ પ્રત્યે તો વર્તે ક્રોધ સ્વભાવતા. તારે ક્રોધનો નાશ કરવો હોય તો એ ક્રોધ પ્રત્યે તને ક્રોધ આવવો જોઈએ. મને ક્રોધ કેમ આવ્યો? એ જે અંદર કસાય જાગૃત થયો, પોતાનું જ જે પરિણમન જાગૃત થયું, પોતાની જ જે પર્યાય જાગૃત થઈ, એની સામે જ ક્રોધ કરવાનો, એની સામે જ ઉગ્રતા કરવાની કે નહીં થવા દઉં તને. કેમ થયો? આ અંતર સંવાદ છે પોતાનો એની અંદર રહેલું શુદ્ધ તત્વ છે. એટલે શુદ્ધાત્મા અને અશુદ્ધાત્માનો એક સંવાદનો પાઠ આવે છે. અહીંયા શુદ્ધાત્મા અશુદ્ધાત્માને કહે છે કે નહીં ચાલે, આ ક્રોધ કરીને તું મારું અનિષ્ટ નહીં કરી શક, ન કરવું જોઈએ. એને ક્રોધ આવે છે હવે, પણ કેના પ્રત્યે આવે છે? ક્રોધની વૃત્તિ પ્રત્યે આવે છે, ક્રોધના ભાવ પ્રત્યે આવે છે. કોઈ પણ નિમિત્તથી થયો પણ એને ક્રોધ પ્રત્યે અભાવ ભાવ ઉત્પન્ન થયો. એટલે ક્રોધ પ્રત્યેને ઘૃણા, તિરસ્કાર અને એટલો બધો સજ્જડ થાય છે કે ક્રોધને એ મૂળથી નાશ કરવા પ્રયત્ન કરે છે અને એમાં ક્રોધ લગાવે છે. ક્રોધનો નાશ ક્રોધથી કરે છે. કંઈ પણ કોઈનો નાશ કરવો હોય તો જરા જુસ્સો જોઈએ, ગુસ્સો જોઈએ. એ ગુસ્સાથી કરે છે. એટલે એને પોતાના જ્ઞાન શાસ્ત્રમાં શબ્દો મૂકે છે ઘણીવાર, ઇન્દ્રિયોનું દમન અને શમન. દમન પણ કરવું પડે તો પણ કરે. યોગની અંદર ક્યારેક હઠયોગ આવે તો હઠયોગ પણ આવે. અનેકવિધ પ્રકાર છે જેનાથી સાધ્યની સિદ્ધિ થાય, એ માન્ય છે. સાધ્યની સિદ્ધિ થવી જોઈએ. તો મારે ક્રોધ કરવો છે અને ક્રોધ કરીને જ હું એને નિર્મૂળ કરીશ. એ સામા દુશ્મનને પણ કરી શકાય છે, એના ઉપર ક્રોધ કરીને, અને આપણા અવરોધોને હટાવી શકાય છે. અને પોતાના ક્રોધ ઉપર પણ આ પ્રકારનો ક્રોધ કરીને એને પણ દૂર કરી શકાય છે. એવી અદ્ભુત વાત આંતર સંશોધન કયો અથવા આંતર યુદ્ધ કહો, એવી વાત આ ગાથાની અંદર કીધી કે ક્રોધ પ્રત્યે તો વર્તે ક્રોધ સ્વભાવતા. તો પોતાના ક્રોધનું બળ છે, એના બળનો ઉપયોગ જ ક્રોધને નિર્મૂળ કરવામાં કરે છે. અદ્ભુત વાત છે. થોડી વિચારણા માગી લે, થોડી આંતરિક વિચારણા થાય તો ખ્યાલ આવે કે ક્રોધ પ્રત્યે તો વર્તે ક્રોધ સ્વભાવતા. તારા સ્વભાવની અંદર ક્રોધ છે, એને જાળવી રાખજે. એક પણ અવગુણ દેખા દે
એક પણ દુર્ગુણ આવે, એક પણ વિકાર જીવનમાં જાગે, એક પણ વિભાવ આવે તેના પર ક્રોધિત થઈને કૃપાળુદેવે એક જગ્યાએ એક પત્રમાં આપ્યું છે, 815 કે 16 જે હોય તે, એની અંદર લખ્યું છે કે જ્યારે અંતર્વૃત્તિઓ જોર કરી જાય ત્યારે નીચા મને બેસતો નહીં અને એના ઉપર આક્રમણ કરી અને બરોબર પુરુષાર્થ, હા, એ જ્યાં સુધી શાંત ન થાય હઠ કરીને પણ એ હટાવજે. એટલી સરસ વાત મૂકી છે એ આ ગાથાની અંદર ઝળકે છે, અથવા તો આ ગાથા પછી એ પત્ર લખાયો છે. તો આ રીતે એને કહ્યું છે, કાયરતા નહીં, કસાયો સામે કાયરતા નહીં. જો કસાયો સામે કાયરતા થઈ ગઈ તો કસાયો જશે નહીં. બહુ બળવાન શત્રુ છે અને બીજું કોઈ સાધન એની પાસે એને મારવાનું નથી. એને સાધન તું જ મારી શકીશ અને એ તારા કસાય ભાવ વડે જ. જબરજસ્ત વાત મૂકી કે ક્રોધને ક્રોધ વડે, કાંટાને કાંટા વડે કાઢી નાખો. તો કે જે ક્રોધ પ્રત્યે તો વર્તે ક્રોધ સ્વતા, માન પ્રત્યે તો દીનપણાનું માન. વિચાર એટલો બધો સૂક્ષ્મ થાય કે ઘણીવાર શબ્દોથી પકડવો આકરો પડે. માન પ્રત્યે તો દીનપણાનું માનજો. તારું માન છે જગતની અંદર, જે માન સન્માનની ભાવના, અભિમાનની ભાવના જે છે, એને બદલે એની પ્રત્યે તને તારું દીનપણું છે એનું માન કરતું કે હું કેટલો દીન, હું કેટલો નમ્ર, એનું માન કર કે મારાથી કોઈ બીજો નમ્ર ન હોય, એવી મારી નમ્રતા જગતની અંદર છે, એનું માન રાખ. જે મારા જેવો કોઈ શ્રેષ્ઠ નહીં એ માનની વિપર્યાય છે. અને તું શુદ્ધ પર્યાયમાં વિચાર કર કે હું તો દાસાનો દાસ છું. 20 દોરાની અંદર આ વાત એટલી સરસ મૂકી છે. અધમાધમ અધિકોપતિ સકળ જગતમાં હું, એ નિશ્ચય આવ્યા વિના સાધન કરશે શું. કેટલી અદ્ભુત વાત મૂકી છે. આ નિશ્ચય જ્યાં સુધી નથી આવ્યો કે આખા જગતની અંદર હું અધમાધમ છું, આનું માન કર કે મારાથી કોઈ બીજો અધમાધમ હોઈ ન શકે, મારાથી કોઈ બીજો દાસાનું દાસ હોઈ ન શકે. એ માનથી તું આ માનને કાઢ, કારણ કે માન ન હોત તો જગતમાં મોક્ષ હોત. આ એક માન રોકે છે. આ માનને કાઢવા માટે થઈને દીનપણું એની સામે વિપરીત ભાવ છે અને એને બરોબર લે. કૃપાળુદેવ કહે કે જેવો સત્પુરુષના ચરણ નિરંતર સેવે છે એવા આ કોળી નિરાત કોળીને એ બધા ભોજા ભગતને બધાના અમે તો એના દાસ છીએ, એના દાસના પણ દાસ છીએ. દાસાનું દાસની ભાવના કેટલી બધી દ્રઢ કરાવી છે કે અમે એના દાસ છીએ, કારણ કે તેઓ નિરંતર ભગવતના ચરણ સેવે છે. એક પત્રની અંદર કહે છે કે જ્યાં સુધી અમારી યોગ્યતા આવી નથી ત્યાં સુધી કોઈ ગુરુ પણ માની લે કદાચ અમને, તો પણ અમે એના દાસાનું દાસ થઈને રહીશું અને દાસાનું દાસ રહેવાની અમારી વૃત્તિ રહેવી જોઈએ. એક એક એમણે જે ઉલ્લેખ કર્યો છે આવો બધો એનું દાસપણાની અને આત્મસિદ્ધિની અંદર એ વાત મૂકે છે કે દાસ દાસ હું દાસ છું તેહ પ્રભુનો દિન. એમાં માન છે એનું, પ્રભુ હું તારા દાસનો દાસ છું. આ માન બને છે. આ માન, દિનપણાનું માન કેટલું છે, એને દિનપણાનું ગૌરવ છે, એને દિનપણાનું અભિમાન છે કે મારામાં જરા પણ કોઈ પણ પ્રકારની માનની ભાવના ન આવે. માન છે એ મોક્ષનો વેરી છે. માન છે તો મોક્ષ નહીં થવા દે. માન છે એ અહમને ટકાવી રાખશે. માન છે એ પોતાનો દેહાધ્યાસ વિલય નહીં થવા દે. તો માન ભયંકર છે. કૃપાળુદેવ કહે છે માન રાખ, માન રાખ, પણ શેનું? દાસ્યતાનું, દિનપણાનું, અધમપણાનું, એનું માન રાખ. અને એનાથી આ માનને કાઢી શકાશે. કેમ કે માનને ટાળવું બહુ મુશ્કેલ છે. ભલભલા યોગીઓ, ધ્યાનીઓ, તપસ્વીઓ, ઉપદેશકો માનમાં ફસાઈ ગયા છે. એક માન જરાક આવી ગયું, નીચે ઉતરવું આકરું છે. જરા પણ એની સ્થિતિમાં ફેરફાર થાય સહન ન થાય અને તડફડ સજુ શરૂ થઈ જાય. એક માન કસાય જીવને કઈ શ્રેણીમાંથી ક્યાં પહોંચાડે છે.
માન એ અજગર જેવું છે, જીવને ઘડી જાય. સાપ સીડીની રમતની અંદર એ 98 પહોંચ્યો હોય એમ એની સાધનામાં, જ્ઞાનમાં, ધ્યાનમાં, તપમાં ઉપર પહોંચ્યો હોય, પણ જો માનનો એ શિકાર બને તો સીધો પૂંછડે આવીને ઊભો રહેશે, બે ઉપર આવીને ઊભો રહેશે. એટલું માન ભયંકર છે, એને પછાડે છે. પળમાં એક એને કર્મના સંસારના પાસમાં ફસાવી દે એવો કોઈ કસાય હોય તો તે માન કસાય છે. એટલે કૃપાળુદેવે કહ્યું કે મનુષ્ય પર્યાયની અંદર અધિકપણું શેનું છે? 4 કસાયમાં. તો કે માનનું અધિકપણું એ મનુષ્ય પર્યાયમાં છે, માયાનું અધિકપણું તિર્યંચ પર્યાયમાં છે, લોભનું અધિકપણું દેવ પર્યાયમાં છે. આ જુદા જુદા, અને ક્રોધનું અધિકપણું નારકી પર્યાયમાં છે. એક ગતિરૂપ પણ એક પ્રકારની આવી વિકૃતિઓ પ્રધાનપણે હોય છે. મનુષ્યપણામાં સૌથી મોટો ભય હોય તો માનનો છે. તો એની અંદર દિનપણાનું માન, માયા પ્રત્યે માયા સાક્ષી ભાવને. માયા જે છે, કપટ, કુટિલતા, છેતરવું, વંચના કરવી, કહેવું કાંઈ, બોલવું કાંઈ, કરવું કાંઈ, આ બધો માયાચાર છે. પારદર્શીપણું નથી, અંદર કાંઈ બહાર કાંઈ. દરેક વસ્તુ છુપાવવી, છેતરાવવી, દંભ કરવો, ભૂલાવવું, માયા ભૂલાવે છે. જગતગુરુ શંકરાચાર્યજીએ કહ્યું કે જગત માયા છે, ભૂલાવે છે, સ્વરૂપને ભૂલાવે છે, સાધનાને ભૂલાવે છે. આ જગતનું એ માયાનું સ્વરૂપ જ્ઞાનીઓએ એને મૂક્યું, હાલતા મોહ સાથે જોડાવી દે. આવી માયા છે. જે વસ્તુ નથી, અસત છે, છતાં સતપણું એની અંદર પ્રગટાવે છે અને સતની માન્યતા કરાવી દે છે. સતની માન્યતા કરાવે. આ જે સંસારના બધા સંયોગો, સંગ પ્રસંગો આપણે સમજી શકીએ કે બધું માયા છે, કારણ કે નાશવંત છે, અનિત્ય છે, અશાશ્વત છે, ક્ષણભંગુર છે. છતાં એની સાથે કેટલા જોડાઈએ છીએ કે નિત્યને બાજુ ઉપર મૂકી દઈએ, શાશ્વતને બાજુ ઉપર મૂકી દઈએ, સત્યને બાજુ ઉપર મૂકી દઈએ. અસત સાથે એટલું બધું જોડાણ થઈ જાય, માયા ભૂલવે છે. સ્વજનો પ્રત્યેની માયા, પરિગ્રહ પ્રત્યેની માયા, સંપત્તિ પ્રત્યેની માયા, પદ પદવી પ્રતિષ્ઠા પ્રત્યેની માયા એ ભૂલવે છે આપણને. કોઈ ગુણ વિશેષની માયા આપણને ભૂલવે છે. આપણે ભાન ભૂલી જઈએ, પોતે છે એનું સ્વરૂપનું ભાન ભૂલાવે. આ માયાનું કામ, છેતરપિંડી કરે, ઇલ્યુઝન એને કહે છે ઇંગ્લિશમાં. ભૂલાવો કરી દે. જે હોય ની માયાજાળ, જાદુગર એની માયાજાળ કરે. સ્ટેજ ઉપર હાથી બતાવે, હાથી હોય નહીં. કન્યાને કાપી નાખે, કન્યા હોય નહીં. 2 કટકા કરતા દેખાડે તમને, ઉછાળે બધું. માયાજાળ, ઇન્દ્રની માયાજાળ. એવી દેવના લોકો, એવા કેટલાક દેવો આવી માયાજાળ ઊભી કરે છે. વાસ્તવિકતા કાંઈ ન હોય એમ આ માયા છે. તો કે જે માયા પ્રત્યે માયા સાક્ષી ભાવની. તું માયા કર. જો માયા વડે માયા કર, માયાને નાશ કરવા માયા કર. કેમ કરવું? તો કે ગમે તેવા ઉદય આવે, સુખના, દુઃખના, અનુકૂળતાના, પ્રતિકૂળતાના, પ્રીતિના, અપ્રીતિના, ગમાના, અણગમાના, પ્રીતિના, અપ્રીતિના, તે સમયે જ્ઞાની પોતાના સ્વભાવની અંદર સ્થિર રહે હોય. લોકોને લાગે કે સુખ દુઃખને ભેદે છે, જ્ઞાની તો એ કે માયા કરું, કોઈને ખબર ન પડવા દઉં કે હું આ દુઃખને કે સુખને ભેદું છું. માયા જ્ઞાની બહારથી દેખાય, કડી ન શકાય. એટલે જ્ઞાનીનું સ્વરૂપ ઘણીવાર કડી ન શકાય એવું છે, કારણ કે એ જે સંજોગોની માયા સામે એનું સ્વરૂપ એ પ્રકારે માયાવી છે. માયા એ સાક્ષી ભાવમાં છે. એ જે કંઈ કર્મના સંયોગો થાય એને જોયા કરે છે. એ જોયે કે ઓહો, આ સંયોગ આવ્યો છે, આ ઉદય આવ્યો છે, આ અશુભનો છે, આ શુભનો છે. એક એક વસ્તુ સાક્ષી ભાવથી જુએ છે, ચલિત થતા નથી. અને લોકોને લાગે કે એની સાથે જોડાયેલા છે, અને એ માયા ભાવમાં છે. માયા સાથે માયા કરી અને એનાથી અલિપ્ત રહે છે. સાક્ષી ભાવ એ માયા ભાવ છે.
માયાભાવને દૂર કરવા માટેનો, એ જોડાતો નથી. આવો સાક્ષી તું બન, જગતનો સાક્ષી બન. સંસારમાં કૃપાળુદેવી એક પત્રમાં લખ્યું છે કે સંસારમાં સાક્ષી ભાવે રહેવું અને કર્તા ભાવે દેખાવું એ બે ધારી તલવાર ઉપર ચાલવા બરોબર છે. બહુ કઠિન છે. લોકોને લાગે કે બધા વ્યવહાર કરે છે, લઈએ છીએ, દઈએ છીએ, માલનું ગ્રહણ કરીએ છીએ, હિસાબ કરીએ છીએ, પૈસા લઈએ છીએ, છતાં એનાથી નિરાળો છે. એનું સ્વરૂપ પકડાતું નથી. લોકોને લાગે કે એમાં ઓતપ્રોત છે અને એ સાક્ષી ભાવમાં છે. સાક્ષી ભાવની માયા કરતું કોઈને ખબર પણ ન પડે કે તું સાક્ષી ભાવમાં છો. કોઈને જાણ પણ ન થાય કે તું સાક્ષી ભાવમાં છો. જે કંઈ વસ્તુ આવે છે એ તને સ્વીકાર્ય છે. તું એને અનિત્ય માને છે અને તું એનાથી અલિપ્ત છો. એને કારણે કોઈ પણ પ્રકારના રાગ દ્વેષના પરિણામ થતા નથી. કોઈ પણ પ્રકારના મોહના પરિણામ થતા નથી. આ સાક્ષી ભાવની માયા છે. ખબર ન પડે જગતને. અને આવી રીતની પોતાની અદ્ભુત દશા, એની સાધના તો માયાની રીતે કર, સાક્ષી ભાવની માયા કર. અને લોભ પ્રત્યે નહીં લોભ સમાન જ. લોભ જે છે, વધુ ને વધુ મેળવવું, વધુ ને વધુ મેળવવું એ લોભ છે. પરિગ્રહ, સંગ્રહ, સંસારના સુખના પદાર્થો, જે કંઈ પોતાને ગમતા એને અધિક ને અધિક પ્રાપ્ત થાય. ક્યારેય તૃપ્તિ ન હોય, ક્યારેય સંતોષ ન હોય. એમ સાધનામાં આને લોભ છે. લોભ છે. ગમે તેવી સ્થિતિ છે તો પણ ધ્યાન થતું હોય તો અધિક ને અધિક કરવું, તપ થતું હોય તો અધિક ને અધિક કરવું. કોઈ પણ પ્રકારની સાધના પોતાના હાથમાં છે અને એનો લાભ મળતો હોય તો અધિકાધિક મળવું. એને પૂર્ણતા જ્યાં સુધી, એ પૂર્ણ ધ્યેય પ્રાપ્ત ન થાય ત્યાં સુધી જંપ ન થાય, એને તુષ્ટિ ન થાય, સંતોષ ન થાય. આ લોભ છે. એને લોભ શેનો લાગ્યો છે? સાધનાનો, પરમપદની પ્રાપ્તિનો. એને આ એક ઇષ્ટ તત્વ પ્રાપ્ત કરવું છે, સ્વરૂપ પ્રાપ્તિનો લોભ છે. એ સ્વરૂપ પ્રાપ્તિના લોભમાં માર્ગની અંદર સાધના કરતાં કરતાં સિદ્ધિ પ્રગટે, અણિમા પ્રગટે, રિદ્ધિ પ્રગટે અને અનેક પ્રકારની રિદ્ધિ સિદ્ધિના કારણે અનેક ચમત્કારિક અવસ્થાઓ પોતાની આવતી જાય. પોતે એનો અનુભવે, પોતે જાણે કે હાથની અંદર કેટલી સિદ્ધિ છે, સ્પર્શમાં કેટલી છે, દ્રષ્ટિમાં કેટલી છે. રોકાય નહીં, એનો લાભ રહેવા રોકાય નહીં. એને લોભ છે. લોભ છે પૂર્ણપદ પ્રાપ્તિનો. એને લોભ છે સ્વરૂપની રમણતાનો. એને લોભ છે પોતાના સિદ્ધપદનો. એટલે એ આ બધી કોઈ વસ્તુમાં એ રોકાતો નથી. એટલોય સાધનામાં લોભીઓ છે, ક્યાંય અટકતો નથી. નહીં લોભ સમાન જો. કોઈ પણ પ્રકારનું તને જ્યાં સુધી પૂર્ણપદ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી એ મારો સંકલ્પ, મારો નિશ્ચય, એમાંથી હું હટીશ નહીં. આવો એનો લોભ. તો બહુ લોભ પ્રત્યે નહીં લોભ સમાન જો. ગાથા થોડી અટપટી છે, સમજવાની અંદર તકલીફ છે, પણ પોતે જ પોતા વડે પોતાના જ દુર્ગુણોને, એ જ દુર્ગુણોનું સાત્વિક સ્વરૂપ પકડીને એને નામશેષ કરવા માટેનો આ એક જબરજસ્ત ઉપાય છે. આ સાધનાના સાધકના હાથમાં આ રહસ્ય કૃપાળુદેવે આપ્યું છે. આ કિમિયો આપ્યો છે. આ ભેદ આપ્યો છે. ઘણી જગ્યાએ આપણે તો શાસ્ત્ર વાંચીએ કે ક્રોધને કાઢવો હોય તો પ્રીતિ કરો, માનને કાઢવું હોય તો નમ્રતા રાખો, માયાને કાઢવી હોય તો સરળતા શીખો, અને લોભનો કાઢવો હોય તો સંતોષ રાખો. આ તો ચાલ્યું છે શાસ્ત્રમાં. આ તો જગ જાહેર છે. હવે એની અંદર કઈ મોટી વાત હતી? આ ગાથાનું મહત્વ શું? આ ગાથા કહે છે કે ક્રોધથી ક્રોધને તું કાઢ, માનથી, દિનપણાના માનથી તારા લૌકિક માનને ટાળી દે. તારી સાક્ષી ભાવની માયાથી, આ જગતની માયામાંથી તું મુક્ત થઈ જા. અને તારા સાધનાના લોભથી તું આ જગતના પદાર્થોના લોભમાંથી બહાર નીકળી જા. કોઈ મોટી વાતનો લોભ થાય તો નાનો લોભ ટકે નહીં, રિદ્ધિ સિદ્ધિનો પણ ટકે નહીં. આ વાતને જરા સાધકે ગંભીરતાપૂર્વક વિચારવાની વસ્તુ છે. અને જેમ જેમ વિચારાશે તેમ ખ્યાલ આવે કે કેવું પોતાની પાસે પોતાનું સાધન, પોતાના અવગુણોને જ સાધન બનાવી નાખે. એ અવગુણને નિર્મૂળ કરવા માટે એને જ સાધન બનાવે.
મુશ્કેલી એ જ માર્ગ બની જાય, આફત એ જ અવસર બની જાય. કઠિન છે, પણ છતાં કૃપાળુદેવે બહુ સરળતાથી મૂક્યું છે. એક આખી ગાથા મૂકી છે. અને આપણે જેને કહીએ કે અત્યાર સુધી ક્યાંય આવો પ્રયોગ પક્ષ અને વિપક્ષનો સાંભળ્યો છે, પ્રતિપક્ષનો સાંભળ્યો છે, પણ પક્ષમાં પક્ષ એ કરીને એનો નામશેષ કરવું, એને નિર્મૂળ કરવા આવા કસાયોને, એ કસાય વડે જ આ કૃપાળુદેવની એક અલૌકિકતા છે, એક વિભૂતિ તત્વ છે. જેટલું સમજાય એટલું સમજવા પ્રયત્ન કરવો. અહીંયા સુધીની વાત પૂરી થાય છે 6 ગાથાની. આપણે પછી આગળની ગાથાઓ વિશે વિચાર કરશું, પણ ફરીથી કહું છું કે આ ગાથા ઉપર જરા આંતરિક વિચાર કરવો. જે જીવ પાસે મનન શક્તિ છે, ચિંતન શક્તિ છે, એણે થોડું શબ્દથી પર જોવું અને પર જઈને ભાવને પકડવા પ્રયત્ન કરવો. જ્ઞાની કેવા શું માગે છે, જ્ઞાનીનો આશય શું છે, શેના તરફ આ સંકેત કરે છે, અને એને માટે આ કેવો આપણને એક યુક્તિ બતાવે છે. કસાઈને જીતવાની યુક્તિ જ્ઞાની બતાવે છે કે તારા સ્વભાવથી તું તારા એ દુર્ગુણને નાશ કર. આ વાતને પકડીને તો જીવને આ પોતાનું સાધન, પોતાનું હાથવગું થઈ જાય એવી અદ્ભુત વાત મૂકી છે. પણ એને માટે થોડી એને એક્સરસાઇઝ, પ્રયત્ન કરવો પડે. અને પ્રયત્ન પહેલાં વિચારની ભૂમિકાએ થાય અને પછી પ્રયોગની ભૂમિકાએ થાય. વિચારની ભૂમિકાએ એ જ્યારે નિશંક બનશે કે નહીં આ માર્ગ મને બરાબર બેસી ગયો છે, ત્યારે પ્રયોગની ભૂમિકાએ એને સફળતા સિવાય બીજું કંઈ નહીં મળે, સિદ્ધિ જ મળશે. એવી અદ્ભુત વાત આ ગાથામાં લખી છે. ઘણા વિદ્વાનોએ લખ્યું છે કે અમે હજી આનો પાર પામી શકતા નથી, અને એ હજુ કઠિન જ છે. આપણી બધી જ વિચારણા અહીંયા અધૂરી જ થાય. કારણ કે વાત એવી છે, ક્રોધ અને ક્રોધ, માન અને માન, આ બધી વસ્તુ અરસપરસ એકને એક એકનાથી એક કાઢવી છે. આ કેવી રીતે બની શકે? પણ એ સૂક્ષ્મ પરિણામ, આભ્યંતર પરિણામ એ બાહ્ય દુર્ગુણને દૂર કરે એવી પ્રકારની આ એક વાત છે. એટલે એને વિચારણા સિવાય અંતર પ્રકાશ પડી શકે નહીં. તો જેમ બને તેમ આ ગાથાના અર્થને, એના ભાવને વિચારવા જોઈએ વિશેષ અવસરે.